નેક્સ્ટ આગળના સૂત્રની અંદર વાત કરીએ છીએ તો મૂર્ત પરથી અમૃત તરફ જવું એમ. મૂર્ત પરથી અમૃત તરફ જવું. મૂર્ત એટલે કે પ્રત્યક્ષ, પોતે. અમૃત એટલે કે પરોક્ષ, બીજાના માધ્યમથી. મૂર્ત એટલે કે પ્રત્યક્ષ, અમૃત એટલે કે પરોક્ષ. તો પોતે પોતાના અનુભવ છે એ વધારે યાદગાર હોઈ શકે છે. બીજાના અનુભવ કોઈને યાદગાર હોતા જ નથી. તમને તમારા શરીરની અંદર કેટલી ઇન્દ્રિયો છે, કેટલા અંગો છે, એનાથી તમે માહિતગાર છો. કારણ કે શું કામ ને? પ્રત્યક્ષ છે. તમે કહી શકો આ ઇન્દ્રિયો છે, આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, પગ છે, એ બધા અંગ છે એમ કહી શકો તમે. પછી યાંત્રિક હોય કે બાહ્ય હોય, પરંતુ બીજાના એટલે કે અમૃત એટલે કે પરોક્ષ એ થોડુંક કઠિન છે. તેની કલ્પના કરવી પડે, એને સમજવા પડે. તો મૂર્ત એટલે કે શરીરની કોઈ પણ ઇન્દ્રિયને દ્વારા જાણી શકાય ને અનુભવી શકાય. તો કે આંખ છે એ જોવાનું કામ કરી શકીએ છીએ, તો કેટલું દેખાય કેટલું ન દેખાય એ જાણી શકીએ છીએ. જીભ છે એ સ્વાદ પારખવાનું કામ કરે છે, તો ખાટું તોરું ગીરું છે એ જાણી શકાય છે. કાન છે એ અવાજ છે નું ગ્રહણ કરી શકીએ છીએ. તો એ પ્રત્યક્ષ અનુભવો છે આપણા બધા. અને માત્ર જેની કલ્પના જ કરવાની છે એને પરોક્ષ અનુભવ કહી શકીએ છીએ. એમ આપણે જે અમૃત સ્વરૂપે કહી શકીએ છીએ. તો હર્બર્ટ સ્પેન્સ એવું કહે છે કે પાઠનો આરામ એટલે કે શરૂઆત મૂર્ત પરથી ને થવી જોઈએ, અને સમાપન વિધિ છે એ અમૃતમાં જ થવી જોઈએ. કઠિન બીજામાંથી જ હોવું જોઈએ, પરોક્ષ રીતે હોવું જોઈએ. જ્યારે બાળક છે એનો માનસિક વિકાસ એટલો બધો શરૂઆતમાં હોતો જ નથી, તો એને બીજાના વિચારો છે, પરોક્ષ માહિતી છે એ કલ્પના કરી શકતો જ નથી. તો એ અમૃત વિચારો છે એ સમજી જ શકતો નથી. એનામાં એવી તર્ક શક્તિનો વિકાસની અવસ્થા જ હોતી નથી. આથી જ આવા વિદ્યાર્થીઓને મૂર્ત અનુભવો પહેલા પૂરા પાડવા જોઈએ. મૃત એટલે કે પ્રત્યક્ષ અનુભવો છે એ પૂરા પાડવા જોઈએ. એ માટે ઘણી બધી શૈક્ષણિક સાધન સામગ્રીઓ છે એ પ્રત્યક્ષ દર્શાવીને વિષય વસ્તુનું ખ્યાલ છે એ સ્પષ્ટીકરણ કરવું જોઈએ. અને એ સ્પષ્ટીકરણ થઈ ગયા પછી જ એને અમૃત વિચારો છે એ કરવા જોઈએ અને એનો ખ્યાલ છે એ આપવો જોઈએ. એટલે જ કહેવાય મૂર્ત પરથી અમૃત તરફ જવાની ક્રિયા. જુદી જુદી વૃત્તિ, પ્રવૃત્તિઓ, ક્રિયાઓ છે એ હોવી જ જોઈએ. શરૂઆતમાં એનો માનસિક વિકાસ હોતો નથી, અને પછી સમય જતા માનસિક વિકાસ છે એ વધે છે. તો લાંબે ગાળે આવા અમૃત ખ્યાલો છે એ વિચારવા માટે એને પ્રયત્નશીલ બનાવવો જોઈએ, દુનિયાથી પરિચિત કરાવવો જોઈએ. ઉદાહરણની અંદર આપણે એમ કહી શકીએ છીએ, મેથ્સની અંદર કેમ ગણિતના દાખલા ના આવડે તો ગુણાકાર ભાગાકાર છે એ શીખી શકતો નથી. તો આપણે એને ગણિતના કાઉન્ટે શીખવાડવા હોય, સરવાળા તો શું શીખવાડાય? તેરવા ગણીને, કોઈ લીટા કરીને, એક લીટાની અંદર બીજો લીટો તો બે લીટા થયા. પૃથ્વીની અંદર કેટલા ખંડો છે, તો આપણે એને શું કરવું પડે? પૃથ્વીના હરક કરક ખંડથી પરિચિત કરવા જોઈએ.
વિદ્યાર્થીઓને આપણે ક્ષેત્રફળ શીખવતા પહેલાં એને પરિમિતિઓ શીખવાડવી જોઈએ. વિદ્યાર્થીઓને રાસાયણિક સમીકરણો શીખવાડતા પહેલાં આપણે એની સંજ્ઞાઓ શીખવાડવી જોઈએ. એ પોતાની પાસે જેવું જ્ઞાન છે એના દ્વારા એ નવા જ્ઞાનનો અનુભવ કેળવી શકે તો આવા ઉદાહરણો છે એ કહી શકાય. કોઈ સાયન્ટિસ્ટની વાત કરવા માંગતા હોય તો વિદ્યાર્થીઓને જાતે પહેલાં પ્રયોગ કરતા શીખવાડવો જોઈએ ને એમાંથી એનો અનુભવ છે એ મેળવતા શીખવાડવો જોઈએ. એટલે જ આપણે એમ કહી શકીએ છીએ શિક્ષણ બોર્ડ છે એ માધ્યમિક કક્ષા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શન યોજે છે. વિદ્યાર્થીઓ એનો અનુભવો છે પોતાના પ્રત્યક્ષ છે એ બતાવવા માગે છે અને એના દ્વારા એને નવા એટલે કે બીજાના વિચારો છે એની હારે સંપર્ક કરીએ છીએ. તો નેક્સ્ટની અંદર આવા એના ઉદાહરણની અંદર વાત કરી, નેક્સ્ટની અંદર એના ફાયદાની વાત કરીએ છીએ. વિદ્યાર્થીઓના પાયાના ખ્યાલમાં સારી રીતે સ્પષ્ટતા થઈ શકે એ માટે એનું ચિરંજીવ બની શકે છે કે વિદ્યાર્થીઓનો પાયાનો ખ્યાલ છે એ પોતાની રીતે સ્પષ્ટ કરી શકેલો છે. વિદ્યાર્થીને અમૃત વિચાર શક્તિ છે એ વિકસે છે. એની પાસે જ્ઞાન છે એથી વધારે જ્ઞાન મેળવવા માટે એનામાં ઉત્તેજનાઓ જાગૃત થાય છે, એનામાં વિચાર શક્તિ છે એ ઉત્પન્ન થાય છે. ઘણા બધા ગુણો અને અનુભવોને આધારે વિદ્યાર્થીઓ સાચી સમજ કેળવે છે. એના પાસે જે અનુભવ છે બીજાના માહિતી મેળવીને અનુભવો દ્વારા એની વિચાર શક્તિ સમજ વિકસાવી શકે છે. અલ્પમૂત જ્ઞાન ભંડારને આધારે અમૃત બાબતો છે એ સમજાવી શકીએ છીએ. એ પોતાના અનુભવને આધારે બીજાના બાબતો અને બીજાના નિયમોની જાણકારી સમજાવી શકીએ છીએ. શિલ્પ, સ્થાપત્ય, યંત્ર વિદ્યા અને ત્રિપ્રાણીમારી ભૂમિતિ જેવા વિષયના અમૃત સ્પષ્ટ જોઈને તેને શીખનાર સફળ જ નીવડે છે. તેમાં મેથ્સની અંદર એમ કંઈ 3D આકૃતિની જગ્યાએ પહેલાં 2D આકૃતિ દોરતા શીખવાડી તો 3D આકૃતિ છે એને દોરતા આવડે. પહેલાંનો પ્રત્યક્ષ અનુભવો કેળવવા જોઈએ. તો નેક્સ્ટની અંદરનું સૂત્ર છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. એમ તો આ એટલું બધું કઠિન જ છે એમ કે તમે હાઈ લેવલના બેઝ ઉપરથી લોકલ શબ્દો ઉપર જઈ શકતા નથી. એમ તમને અઘરું લાગે, કઠિન લાગે છે. તમે તો અત્યારે બીએડના તાલીમાર્થી બેનો છો. કોઈ છે એ ગ્રેજ્યુએશન થઈને આવેલા છે, કોઈ છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન થઈને આવેલા છે. તો તમારું લેવલ છે એ ગ્રેજ્યુએશનની સરખામણીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ લેવલ ઊંચું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનની સરખામણીમાં ગ્રેજ્યુએશનનું લેવલ નીચું છે. તો અત્યારે તમને સેમિસ્ટર 1ની અંદર 7ની અંદર મોકલીએ, 8ની અંદર મોકલીએ છીએ સ્ટુડન્ટ સાથે તાલીમ કેળવવા માટે. તો 8મા ધોરણનું પુસ્તક તમને હાથમાં લ્યો ને તો તમને એમ થાય કે આ પુસ્તકમાં મને કાંઈ આવડતું નથી. શું કામ નહીં? તમારું જ્ઞાન છે એ હાઈ લેવલનું છે, વિશિષ્ટ જ્ઞાન છે અને તમારે સામાન્ય જ્ઞાન તરફ જવું છે એટલે એ તમારા માટે એક કઠિનતા છે, અઘરું લાગે છે, નથી સમજાતું. અમારા એક સાયન્સવાળા બહેનો છે એ ઘણી વખત એમ કહેતા હોય કે એને આટલું બધું લેવલનું કક્ષાનું ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ ગયા પછી એને 8માનું મેથ્સ છે ને એ ડિફિકલ્ટ લાગતું હોય જોવાની દ્રષ્ટિએ. શું કામ નહીં? એના વિચારો બહુ ઊંચા હોય, એનું જ્ઞાન છે એ વિશિષ્ટ છે. તો હવે સામાન્ય જ્ઞાન તરફ જવા એને થોડુંક કઠિન લાગે છે. પણ એ જ જગ્યાએ એને એફઆઈનું મેથ્સ છે એ આપો તો એને ફાવે ફટોફટ. કારણ કે એના જ્ઞાનની સાથે એનું જ્ઞાન છે ને એ અપ ટુ ડેટ થતું હોય, સેમ થતું હોય, વિશિષ્ટ થતું હોય અને ઓલું લો કક્ષામાં જવું છે. તો આવા વિશિષ્ટ સિદ્ધાંતો, નિયમો, સત્ય અને ઉદાહરણ પરથી એક સામાન્ય સત્ય, સિદ્ધાંત અને ગુણધર્મ છે એ કાઢવું એટલે કે વિશિષ્ટ તરફથી સામાન્ય તરફ જવું જોઈએ.
તો બાળકોના સામાન્ય સિદ્ધાંત છે ને સરળતાથી સમજી શકતા જ નથી તમારું જ્ઞાન. અમે ઘણી વખત તમને અવારનવાર કહેતા હોય, તમે 8મા ધોરણના અંદર પાઠ લેવા જાઓ છો તો તમે કોઈ પણ વિષયને રિલેટિવ ઉદાહરણ આપો તો વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ આપવું, જેથી એ વિદ્યાર્થીઓ તમારું જ્ઞાન છે એ સમજી શકે, અનુભવી શકે, એમાં સિદ્ધતા મેળવી શકે. અધ્યાપન કાર્યના ઉદાહરણો સાથે પોતાના કૌશલ્ય છે વિકસાવી શકે, જેમાંથી આગમન નિગમન પદ્ધતિઓનો સહારો છે એ લઈ શકે અને એને આધારે એને રિલેટિવ ગુણધર્મ, સિદ્ધાંત, નિયમ અને ખ્યાલ છે ને સ્પષ્ટ કરી શકે. તો અધ્યાપકોને છે એ વિશિષ્ટ તરફથી સામાન્ય જવું એ કઠિન છે. તો તમારે એ વસ્તુની શૈલી અને સરળ કરવાનું છે અને આધારે વિદ્યાર્થીઓનું સામાન્યકરણ કરવા અને પ્રોત્સાહિત કરવા જોઈએ. એનું નિરીક્ષણ કરવું, એનું પરીક્ષણ કરવું, એની તુલના કરવી, એમાં ગુણ પ્રતિદાય, એમાં માનસિકતા પ્રક્રિયા વગેરે વિદ્યાર્થીઓના ગુણધર્મ અને સિદ્ધાંતો છે તારવતા શીખી શકીએ આપણે. ઉદાહરણની વાતને અંદર કહી છે તો મેથ્સના સ્ટુડન્ટને છે ગણના સિદ્ધાંતો સીધા શીખવાડવાના હોય તો ગણના સિદ્ધાંતો તો આપણે ખબર છે વિશિષ્ટ તરફ છે, તો એ માટે એને પહેલા ગણથી પરિચિત કરવા. એમ ખાલી ત્રિકોણમિતિના નિત્યસમ શીખવાડવા હોય તો એને ખાલી ત્રિકોણમિતિના ભૌમિતિક આકારથી પરિચિત કરવા. વિજ્ઞાનની અંદર એને ગલન બિંદુના પ્રયોગો દ્વારા એને ઉદાહરણો છે એ સ્પષ્ટીકરણ કરતા એમ શીખવાડે. ભાષાના શિક્ષકોને કોઈ વ્યાકરણની અંદર આગમન પદ્ધતિના ઉપયોગને દ્વારા માહિતી છે એ આપવી જોઈએ. ફાયદાની વાત કરીએ છીએ. જુદા જુદા ઉદાહરણને દ્વારા મેળવેલું જ્ઞાન છે એ એક ચિરંજીવીમય બની શકે છે. વિદ્યાર્થીઓની માનસિક ચિંતન કરવા હોવાથી તેમની સમજ સારી રીતે વિકસી શકે છે. આગમન પદ્ધતિ નૈસર્ગિક હોવાથી વિદ્યાર્થીઓને શીખવામાં રસ અને ઉત્સાહો જાગૃત બની શકે છે. વિજ્ઞાન, ગણિત, ગુજરાતીના વ્યાકરણ, ઇંગ્લિશના વ્યાકરણ હરેક વિષયનું સ્પષ્ટીકરણ છે આગમન પદ્ધતિ દ્વારા આપવું વ્યવહારિક બને છે, જેથી કરીને એ સૂત્ર છે ને એને અસરકારકતાઓ નીવડાવી શકીએ છીએ. અહીંયા આ સૂત્ર છે એ પૂરું થાય છે.